તો ઉપલેટાના તેલંગાણામાં જળબંબાકાર સર્જાયું છે। તેલંગાણામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહી છે। તેલંગાણા ગામે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે તેને જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે। જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યું છે। ઉપલેટાના તેલંગાણામાં આ પરિસ્થિતિ સર્જાઈ છે। મહત્વનું છે કે ઉપરવાસમાં સતત વરસાદ વરસ્યો છે, જેના કારણે થઈને આ સ્થિતિ સર્જાઈ છે। અમાरे 2 कलाक में 7 इंच वरसाद पड़ता नीचाणवाळा विस्तारों पानी आई गयुं हतुं, पण तंत्र आवी अने गाम लोकोए साथे मळी अने तेमनुं निकाल कर्यो। गाम में આજરોજ 2 કલાકમાં 7 इंच वरसाद पड़ेलो, जेथी जनजीवन थोड़ुंक व्यस्त थयुं। तो अंदर पाणी निशाणवाळा विस्तारमां घुसी पण गया था, तो पाछो वरसाद थोड़ोक धीमो पड्यो એટલે બહુ વાંધો નથી। એવો વરસાદને લીધે જે નુકસાની છે ખેડૂતોને, જે કપાસ, મગફળી, સોયાબીન, એરંડા એ બધા પાકમાં નુકસાની છે ને ગામમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગળી ગયા હતા, એની પણ નુકસાની છે।